હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો તમે બધા? હોપ કે બધા મજામાં જ હશો. આજના વિડીયોમાં જોવાના છીએ ગુજરાત રાજ્યની પ્રાઇવેટ એમબીબીએસ કોલેજ જે છે એનું ફાઇનલ કટ ઓફ, એટલે કે રિઝલ્ટ આવી ગયા પછી એનું સાચું કટ ઓફ જે છે એ શું હશે, એમાં પણ કેટેગરી વાઇઝ કટ ઓફ શું હશે, એટલે કે ઓપન કેટેગરીમાં કેટલી રેન્ક પર એડમિશન મળી શકે છે, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં કેટલી રેન્ક પર એડમિશન મળી શકે છે, ઓબીસી કેટેગરીમાં કેટલી રેન્ક પર એડમિશન મળી શકે છે અને એસસી એસટી કેટેગરીમાં કેટલી રેન્ક પર એડમિશન મળી શકે છે. આ બધી જ ઇન્ફોર્મેશન તમને એક જ વિડીયોની અંદર મળી જવાની છે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. પહેલાં તો આપણે જોઈએ કે ગુજરાતમાં જે છે, એટલે ગુજરાત રાજ્ય છે એમાં ટોટલ પ્રાઇવેટ એમબીબીએસ કોલેજ જે છે એ કેટલી છે, તો કે 21 ટોટલ પ્રાઇવેટ એમબીબીએસ કોલેજ છે. હવે ટોટલ પ્રાઇવેટ ગવર્મેન્ટ કોલેજ જે છે એમાં સીટ કેટલી છે, તો કે નિયરલી 3200 જેટલી સીટ જે છે એ હાજર હતી. ક્યાં? તો કે 2025માં. પછી વર્ષ 26-27 એટલે કે 2026-27માં એમસીસી એટલે કે મેડિકલ કાઉન્સિલિંગ કમિટીએ ગુજરાતમાં 300 નવી પ્રાઇવેટ એમબીબીએસની સીટ એડ કરી છે, એટલે કે વધારો કર્યો છે, જેના કારણે કટ ઓફ જે છે એ થોડુંક લો જઈ શકે છે. ત્યાર પછી નીટ 2025 જે છે એમાં કેટલા સ્ટુડન્ટે જે છે એ ક્વોલિફાઈડ કરી હતી, એટલે કે નીટની એક્ઝામ જે છે એમાં ક્વોલિફાઈડ માર્ક અચીવ કર્યા હતા. તો કે ટોટલ 80,125 સ્ટુડન્ટ જે છે એ નીટ 2025માં અપિયર થયા હતા, જેમાંથી 50,040 સ્ટુડન્ટ જે છે એણે નીટ જે છે એ ક્વોલિફાય કરી હતી, એટલે કે મેડિકલ કાઉન્સિલિંગમાં ભાગ લઈ શકતા હતા. પછી નીટ 2026 જે છે એમાં કેટલા સ્ટુડન્ટે જે છે એ ક્વોલિફાય થયા, તો કે 68,833 સ્ટુડન્ટ જે છે એ નીટમાં અપિયર થયા હતા, એટલે કે નીટની એક્ઝામ દેવા બેઠા હતા, જેમાંથી 38,146 સ્ટુડન્ટ જે છે એ જ માત્ર નીટમાં ક્વોલિફાય કરી શક્યા છે. એટલે કે આ 38,146 સ્ટુડન્ટ જે છે એ જ તે મેડિકલ કાઉન્સિલિંગમાં ભાગ લઈ શકશે. આમ 2025માં જે ઓલ ઇન્ડિયા રેન્ક પર મેડિકલ એડમિશન મળ્યું હતું, એટલે કે 2025માં માની લ્યો કે 1 લાખ પર એડમિશન મળ્યું હતું, 1 લાખ ઓલ ઇન્ડિયા રેન્ક પર, એ જ સીટ પર અત્યારે આ જે ક્વોલિફાઈડ રેન્ક જે છે ઘટ્યો છે, એના કારણે ગુજરાત જે સ્ટેટ છે એમાં કટ ઓફ ડાઉન થશે, એટલે કે આ જ સીટ પર 1,03,000 ઓલ ઇન્ડિયા રેન્કવાળાને પણ એડમિશન મળી શકે છે. આમ 3,000 ઓલ ઇન્ડિયા રેન્ક વધારે હોય એ સ્ટુડન્ટ પણ જે છે મેડિકલ સીટ મેળવી શકે છે. ત્યાર પછી ગુજરાત રાજ્યમાં પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં ગવર્મેન્ટ કોટામાં ક્લોઝિંગ રેન્ક શું, એટલે કે લાસ્ટ કેટલી ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો તમને એડમિશન મળી શકશે. આ જે છે ગવર્મેન્ટ કોટાનું છે, ઓપન કેટેગરી હોય અને આ ગવર્મેન્ટ કોટાની ફીસ જે છે એ 8 થી લઈ અને 12 લાખ સુધીની હશે. ઓપન કેટેગરીની વાત કરીએ તો કે 91,590 થી લઈ અને 2,05,982 સુધી ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળી શકે છે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો કે 76,338 થી લઈ 1,90,055 સુધીની ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળી શકે છે. ત્યાર પછી ઓબીસી કેટેગરીની વાત કરીએ તો કે 83,511 થી લઈ અને 2,11,832 સુધીના ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળી શકે છે. પછી એસટી કેટેગરીની વાત કરીએ તો કે 4,31,189 થી લઈ 5,83,917 સુધી જે છે એ પ્રાઇવેટ કોલેજમાં ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળી શકે છે. ત્યાર પછી એસસી કેટેગરીની વાત કરીએ તો કે 1,15,917 ઓલ ઇન્ડિયા રેન્કથી લઈ અને 2,17,880 સુધીના ઓલ ઇન્ડિયા રેન્ક પર એસસી કેટેગરીવાળા સ્ટુડન્ટને પ્રાઇવેટ કોલેજમાં ગવર્મેન્ટ કોટાની સીટ પર જે છે એડમિશન મળી શકે છે. આ બધી સીટ જે છે એમાં ત્રણ કે આગળ પાછળ જે છે ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો પણ તમને એડમિશન મળી શકે છે અને તમારે કાઉન્સિલિંગમાં ભાગ જે છે એ લેવાનો રહેશે. આ ઉપરાંત આપણી ચેનલ પર જીઈએમઆરએસ કોલેજ જે છે એનું પણ એક્ઝેક્ટ કટ ઓફ આવી ગયું છે. પછી ગુજરાત રાજ્યમાં કઈ જે કોલેજ જે છે એમાં 300 નવી સીટ જે છે એ એડ થઈ છે એની માહિતી પણ આવી ગઈ છે. પછી ફ્રી શિપ કાર્ડની પણ સંપૂર્ણ માહિતી અવેલેબલ છે અને કેટલા બોર્ડમાં પર્સન્ટેજ હોય તો તમને કઈ સ્કોલરશિપ મળે, એટલે કે એમઓએસવાય, સીએમએસએસ અને ડિજિટલ ગુજરાત, આની પણ સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપણી ચેનલ પર અવેલેબલ છે. આ સિવાયની ઘણી બધી વિડીયો અવેલેબલ છે જે તમે જોઈ શકો છો. આની સાથે આપણે પણ પેડ કાઉન્સિલિંગ જે છે એ કરાવીએ છીએ, જેના માટે તમારે આ નંબર પર વોટ્સઅપમાં તમારો કેટેગરી, પછી ઓલ ઇન્ડિયા રેન્ક અને માર્ક અને કઈ કોલેજમાં તમને એડમિશન લેવાની ઈચ્છા છે અથવા તો કયા કોર્સમાં એડમિશન લેવાની ઈચ્છા છે એ મેસેજ કરવાનું રહેશે. કોલ કરવો નહીં, કેમ કે કોલ કરશો તો એક સાથે ઘણા બધા વિદ્યાર્થીના કોલ રિસીવ ના કરી શકાય. અને કાઉન્સિલિંગની ફીસની વાત કરીએ તો કે 1,500 રૂપિયા છે, જેમાં એમબીબીએસ, બીડીએસ અને બીએચએમએસ અને બીએમએસ આ તમામ કોર્સમાં એડમિશન કરાવવામાં આવશે. આની સાથે તમને
સ્કોલરશિપની ઇન્ફોર્મેશન અને એજ્યુકેશન લોન જે છે એની પણ ઇન્ફોર્મેશન આપવામાં આવશે. તો તમે જો પેઇડ કાઉન્સેલિંગમાં ભાગ લેવા ઈચ્છતા હોય તો આ નંબર પર વોટ્સઅપ કરી શકો છો.